વડોદરા શહેરમાં ફરી ડહોળાયું છે વાતાવરણ. ગરબા માટે બનાવવામાં આવેલા ચાચર ચોકમાં તોડફોડ થઈ છે. ધાર્મિક સ્થળ અંગે કરાયેલા એઆઈ જનરેટ પોસ્ટને લઈને ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું. સામસામે પથ્થરમારો થયાના અહેવાલ પણ પ્રાપ્ત થયા છે. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને સ્થિતિ પર કાબુ મેળવાયો છે. સાથે જ વડોદરા શહેર જે છે સંસ્કારી નગરી કહેવાય છે. સંસ્કારી નગરીમાં ફરી વાતાવરણ ડહોળાયું છે. એઆઈ જનરેટ પોસ્ટને લઈને ઘર્ષણ થયું અને ગરબા માટેના ચોકમાં તોડફોડ કરાતા પોલીસ દોડતી થઈ છે. સામસામે પથ્થરમારો થયાનો પણ વિડીયો સામે આવ્યો છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. વડોદરા શહેરની આ ઘટના કે જ્યાં ગણેશ ઉત્સવમાં પણ આ પ્રકારે ઈંડા ફેંકીને જે ધાર્મિક લાગણી હતી તેને દુભાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફરી ત્યારે આવી જ ઘટના બની છે. નવરાત્રી સમય હવે નવરાત્રી નજીક આવી રહી છે. 2 દિવસ બાકી છે ત્યારે જે ચાચર ચોક તૈયાર કરવામાં આવ્યો છે ત્યાં જે ઘેરાવ કરવામાં આવ્યો છે અને તોડફોડ કરવામાં આવી છે. સાથે જ સામે બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ છે. ચાચર ચોકમાં તોડફોડ થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે.